ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો ચેપ્ટર 4 ની અંદર લાસ્ટ ટાઈમ આપણે અમુક સદિશ સ્વરૂપે અમુક રાશિઓની ચર્ચા કરી હતી, જેમ કે સ્થાન સદિશ, સ્થાનાંતર સદિશ, વેગ સદિશ અને પ્રવેગ સદિશની વાત કરી હતી. હવે એની અંદર દિશાનું ખૂબ મહત્વ છે જવાબ માટે. દિશા કેવી રીતે શોધવી, તો એક વખત ફરી પાછા રિવાઇઝ કરીએ તો સરેરાશ વેગનું સૂત્ર આવ્યું હતું ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી. હવે ધારો કે મેં આવું લખ્યું હોય સદિશ એ બરાબર 5 ઇન્ટુ સદિશ બી, તો તમને મેં સમજાવ્યું હતું કે એ અને બીની દિશા એક જ થશે અને એનું મૂલ્ય બી કરતાં 5 ગણું થશે. તો અહીં પણ જુઓ ઇક્વાલિટી છે, ઇક્વલ ટુ લખ્યું છે, એનો મતલબ આ સદિશ અને આ સદિશની દિશા કેવી થશે? એક જ. એટલે આપણે નોંધ યાદ રાખશું કે સરેરાશ વેગની દિશા સ્થાનાંતરની દિશામાં મળશે. હવે સ્થાનાંતર કઈ દિશામાં થાય આપણે કેવી રીતે શોધીએ? તો પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધી સ્થાનાંતર સદિશ દોરીએ. એનાથી આપણને સ્થાનાંતરની દિશા મળે. તે દિશામાં શું આવે? વેગ આવે. બરાબર, સરેરાશ વેગ. તો ધારો કે અહીં એક આ પ્રકારે ગતિ થાય છે કોઈ પદાર્થની, આ ગતિમાર્ગ છે પદાર્થનો. એના માટે આપણે ધારો કે વિચારીએ, 3 અલગ અલગ કેસ વિચારીએ આ જ પદાર્થ માટે. ચાલો આ જ આકૃતિની અંદર વિચારીએ. તો ધારો કે પદાર્થ શરૂઆતમાં અહીં છે, બરાબર, એટલે આ એનું શરૂઆતનું સ્થાન, પ્રારંભિક સ્થાન, અને અંતિમ તે અહીં પહોંચે છે અમુક સમયગાળા બાદ. તો એનો સ્થાનાંતર સદિશ ક્યાં થશે? પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધી જે સદિશ દોરશો એ સ્થાનાંતર સદિશ થશે. એનો મતલબ આ જ દિશામાં વેગ આવશે, સરેરાશ વેગ આ દિશામાં હશે. આ પહેલો કેસ થયો જ્યારે સમયગાળો થોડો મોટો લીધો. સમયગાળો થોડો નાનો કરીએ, ધારો કે ઓછો સમયગાળો હોય તો પદાર્થ અહીંથી અહીં જ પહોંચશે. તો સ્થાનાંતર સદિશ કઈ દિશામાં આવશે? તો પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધીનો સ્થાનાંતર સદિશ આવશે આ દિશામાં. તો આ દિશામાં સરેરાશ વેગ થશે. એટલે જેમ તમે સમયગાળો બદલો છો તેમ સરેરાશ વેગની દિશા બદલાય છે. હવે ધારો કે તત્કાલીન વેગ શોધવો હોય, કયો વેગ શોધવો હોય તત્કાલીન, તો એની દિશા કેવી રીતે મળશે એ જોઈએ. કોની દિશા? તત્કાલીન વેગની દિશા. તો તત્કાલીન વેગ માટે આપણે શું કરતા હોઈએ? તો સમયગાળાનું લક્ષ 0 તરફનું લેતા હોઈએ. સમયગાળાનું લક્ષ 0 તરફનું એટલે શું? તો કે પ્રારંભિક સ્થાન આ હોય તો ખૂબ જ નાના સમયમાં તે અહીં જ પહોંચશે, ખૂબ નજીક. તો આ પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધી સદિશ દોરશો તો તે કઈ દિશામાં આવશે? આ દિશામાં આવશે. તો આ દિશામાં સ્થાનાંતર થયું, એનો મતલબ સરેરાશ વેગ એટલે કે વેગ, જો સમયગાળાનું લક્ષ ખૂબ નાનું લીધું હોય તો સરેરાશ વેગ એ શું કહેવાય? તત્કાલીન વેગ કહેવાય. એટલે તત્કાલીન વેગની દિશા આ થશે. કેવી રીતે શોધ્યું ફરીથી સમજાવું. તો સમયગાળાનું લક્ષ નાનું લીધું એટલે કણ અહીંથી અહીં જ પહોંચ્યો, ખૂબ ઓછા અંતર કાપ્યું. તો એ બે શરૂઆતના સ્થાનથી અંતિમ સ્થાન સુધી જે સદિશ દોરશું તે આ દિશામાં થશે. એટલે આ દિશામાં સ્થાનાંતરનું સદિશ આવશે. સ્થાનાંતરની દિશામાં શું હોય? સરેરાશ વેગ. સરેરાશ વેગ તત્કાલીન વેગ કહેવાય જ્યારે સમયગાળાનો લક્ષ 0 તરફનો લીધો હોય. એટલે ખરેખર તો આ 0 તરફના લક્ષ માટે જે વેગ મળ્યો તે તત્કાલીન વેગ કહેવાય. તો તત્કાલીન વેગની આ દિશા થઈ. આ દિશા શું બતાવે? આ કઈ દિશા છે? તો ગતિમાર્ગને આ બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં છે. તેથી આ એક બીજી નોંધ યાદ રાખશું કે તત્કાલીન વેગની દિશા ગતિમાર્ગને દોરેલા સ્પર્શકની દિશામાં થશે. ખ્યાલ આવ્યો? તે જ રીતે પ્રવેગની વાત કરીએ તો સરેરાશ પ્રવેગ બરાબર આપણે શું લખ્યું હતું? વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. આ ઇક્વલ ટુ શું બતાવે? કે સરેરાશ પ્રવેગની દિશા એ વેગમાં થતા ફેરફારની દિશામાં હોય. એ વેગમાં થતા ફેરફારની દિશામાં હોય. અને જો સમયગાળાનું લક્ષ 0 તરફનું લઈશું તો તે તમને શું બતાવશે? તત્કાલીન પ્રવેગની દિશા. અહીં એ વસ્તુ નોંધશું કે કોઈ પણ સમયે એટલે સમતલમાં થતી ગતિ માટે સમતલમાં થતી
ગતિ માટે વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો 0 ડિગ્રીથી 180 ડિગ્રી વચ્ચેનો ખૂણો 0 ડિગ્રીથી 180 ડિગ્રી હશે. આ બે અહીંથી અહીંના મૂલ્ય સુધીનો કોઈ એક ખૂણો હશે. ધારો કે તત્કાલીન વેગ શોધીએ, પ્રવેગ શોધીએ. તત્કાલીન શોધવા માટે સમયગાળાનું લક્ષ 0 તરફનું લેવાનું. તો જુઓ, બે બિંદુ લઈએ. ધારો કે ગતિમાર્ગ આ પ્રકારનો છે, તો આ પ્રથમ બિંદુ લીધું. અહીંયા આગળ વેગ આના સ્પર્શકની દિશામાં, એટલે આ દિશામાં થયો. ખૂબ જ નજીક બીજું બિંદુ લઈએ તો એનો વેગ આ દિશામાં થાય. એટલે બંનેની દિશા આમ જોવા જઈએ તો સરખી જેવી જ આવે. આ અંતિમ વેગ થયો. આપણે વેગમાં થતો ફેરફારની દિશા શોધવાની, એટલે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ શોધવાનું. એટલે આપણે શું કરવાનું? અંતિમ વેગ ઉપર પ્રારંભિક વેગના શીર્ષ ઉપર પ્રારંભિક વેગનો ઋણ સદિશ મૂકવાનો. એટલે કેવો? પ્રારંભિક વેગ આ દિશામાં તો તેની વિરુદ્ધ દિશામાંનો સદિશ, એટલે આ દિશાને વિરુદ્ધ દિશામાંનો સદિશ આવો થશે, આ માઇનસ v થશે. તો આપણે શું કરીએ? પહેલાં અંતિમ વેગ મૂકીએ, એટલે આ દિશામાં અંતિમ વેગ છે, આ પ્રકારની દિશામાં v ડેશ. તેના શીર્ષ પર આપણે શું મૂકીએ? માઇનસ v, એટલે આને મૂકીએ, એટલે આ દિશામાં થશે. તો પ્રવેગની દિશા કઈ દિશામાં આવશે? પ્રથમ આ સદિશના પૂછથી લઈને આ સદિશના શીર્ષ સુધી, એટલે આ દિશા, ફક્ત દિશા દોરું તો આ દિશામાં થશે તમારો સરેરાશ પ્રવેગ. પરંતુ અહીં સમયગાળાનું લક્ષ 0 તરફનું લીધું, એટલે આ પ્રવેગ સરેરાશ નહીં પણ કેવો કહેવાશે? તત્કાલીન. એટલે આ દિશામાં તત્કાલીન પ્રવેગ મળશે. તો આ v અને a વચ્ચે અમુક ખૂણો થયો, એટલે દર વખતે આવી રીતે સમતલમાં થતી ગતિ માટે વેગ અને પ્રવેગ વચ્ચે ખૂણો 0 થી 180 વચ્ચેનો કંઈક હશે. બરાબર સમજાય છે? તો વેગની દિશા, તત્કાલીન વેગની દિશા કેવી રીતે મળશે? તો ગતિમાર્ગને સ્પર્શક દોરવાનો. એટલે ધારો કે આવો ગતિમાર્ગ હોય, અહીં વેગની દિશા પૂછી હોય તો અહીં સ્પર્શક દોરવાનું, અહીં આગળ વેગની દિશા થશે. અને પ્રવેગની દિશા એ વેગમાં થતા ફેરફારની દિશા પરથી શોધી શકાય, એના માટે કોઈ શોર્ટકટ નથી. અને સરેરાશ વેગની દિશા એટલે સ્થાનાંતરની દિશામાં થાય. તો આ દિશા ખૂબ અગત્યની છે, થિયરી માટે નહીં પણ દાખલા માટે ખૂબ અગત્યની છે. તો જ તમને સમજાશે દાખલામાં જવાબ કેવી રીતે અને ક્યાંથી આવ્યો. ખ્યાલ આવે છે? ચાલો, તો હવે દાખલાઓ તરફ આગળ વધીએ. આપણે ચેપ્ટરની ખૂબ ચર્ચાઓ કરી, ખૂબ બધું ભણ્યા. સદિશ કેવી રીતે સદિશનું મૂલ્ય શોધવાનું, દિશા શોધવાની. દિશા એટલે ધન એક્સ અક્ષની ધન દિશા સાથે બનાવતો ખૂણો, તેને કેવી રીતે શોધાય? તો tan ઇન્વર્સ y ઘટક ભાગ્યા x ઘટક. અને સદિશનું મૂલ્ય માન કેવી રીતે શોધાય? સદિશની લંબાઈથી, અથવા તો ઘટક પરથી કેવી રીતે શોધાય? વર્ગમૂળમાં ઘટકોનો વર્ગનો સરવાળો. આ રીતે તમારે ઘરે વારંવાર રિવિઝન કરવું પડશે બોલીને, તો તમને એ વસ્તુ મગજમાં ફિટ થશે, નહીં તો તમને થોડી ડિફિકલ્ટી લાગશે. બરાબર છે? ચાલો, તો આપણે દાખલાઓ ગણવાની શરૂઆત કરીએ. તો દાખલો નંબર 1, ઉદાહરણનો દાખલો ગણીએ. પહેલો દાખલો ઉદાહરણનો 4.1, 4.2 તો આપણે ગણ્યો જ છે. બરાબર? 4.1 ગણીએ. શું આપ્યું છે? વરસાદ શિરોલંબ દિશામાં 35 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે પડે છે. એટલે વરસાદ કઈ દિશામાં પડે છે? શિરોલંબ એટલે ઊભી દિશામાં. એટલે આ દિશામાં વરસાદ પડે છે ભાઈ, આ વરસાદની દિશા છે. તો વરસાદનો વેગ આ દિશામાં લખું, રેન. વરસાદ એટલે રેન કહેવાય. એનું મૂલ્ય કેટલું થશે? 35 મીટર પ્રતિ સેકન્ડ આપ્યું છે. થોડા સમય બાદ હવા 12 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે પૂર્વથી પશ્ચિમ તરફ હવા ફૂંકાય છે. એટલે આ તરફ હવા ફૂંકાશે. હવા એટલે વિન્ડ કહેવાય. એટલે વિન્ડની ઝડપ એટલે VW વડે દિશા દર્શાવી, એનો વેગ સદિશ VW વડે લખ્યો. કઈ દિશામાં? આ દિશામાં. કે એનું મૂલ્ય કેટલું છે? તો 12 મીટર પ્રતિ સેકન્ડ. જો આ એનું મૂલ્ય, વેગ આપેલ એટલે એનું મૂલ્ય, અને દિશા પૂર્વથી પશ્ચિમ એવું કીધું, એટલે પૂર્વથી પશ્ચિમ આ રીતે મેં દિશા મુકાવી. બસ સ્ટેન્ડ પર ઉભેલા છોકરાએ પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? છત્રી કઈ દિશામાં રાખવી? જે દિશામાંથી વરસાદ આવતો હોય એ દિશામાં છત્રી રખાય ને. વરસાદનો વેગ કઈ દિશામાં છે તે શોધવાનું થશે. હવે તમે કહેશો વરસાદ તો ઉપરથી નીચે પડે છે, પરંતુ પવન ફૂંકાય તો વરસાદની દિશા બદલાઈ જાય. કેવી રીતે? ધારો કે તમે એક ટ્રેનમાં છો, ટ્રેન અમુક વેગથી જાય છે. ધારો કે 10 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી આ ટ્રેન જાય છે. તો તમે અહીં ઊભા હો તો પણ તમારી ઝડપ 10 કિલોમીટર પ્રતિ કલાક તો હોય જ. હવે તમે આમાં દોડવા લાગો તો તમારી ઝડપ, તમે જે ઝડપથી દોડો છો તે ઝડપ, ધારો કે તમે 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડો છો,
અને ટ્રેન ઓલરેડી 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે, તો બહાર ઉભેલા વ્યક્તિને તમારી ઝડપ કેટલી દેખાશે? તમે જે ઝડપથી દોડો છો તે ઝડપ વત્તા ટ્રેનની ઝડપ, કારણ કે ટ્રેન જેટલી ઝડપ તો તમારી હશે જ, એટલે બે ઝડપનો શું થશે? સરવાળો થશે. તો અહીં પણ એવું જ થશે. વરસાદનું ટીપું, ધારો કે આમ પાણી પડતું હોય, તો પાણી હવામાં પડતું હોય, આ પાણીનું બૂંદ છે હવામાં પડતું હોય, તો હવા જેટલો વેગ તો એને મળે જ, કારણ કે હવાનો વેગ એને મળે, એ હવામાં પડે છે. હવા જેટલો વેગ તો એનો હોય જ, પ્લસ એનો પોતાનો વેગ પણ હોય, એટલે પરિણામી વેગ એનો કેટલો થાય? તો વરસાદનો પરિણામી વેગ શું થશે? વરસાદનો વેગ અને હવાના વેગનો સદિશ સરવાળો, કારણ કે વરસાદનો કુલ વેગ કેટલો હશે? પોતાનો વેગ તો ખરો જ, પ્લસ હવા જેટલો વેગ એને મળશે. એટલે આપણે બેનો સરવાળો કરવાનો, પણ કેવો સરવાળો કરવાનો? સદિશ સરવાળો. તો જે દિશામાં વરસાદ પડતો હશે તે દિશામાં છત્રીને ગોઠવીશું. તો ચાલો દિશા શોધવા માટે આપણે આલેખની રીત વાપરીને જવાબ લાવીએ. તો શું કરીએ? બે સદિશનો સરવાળો કરવાનો છે, એટલે પહેલા શું દોરવાનું? VR સદિશ, એટલે વરસાદના વેગનો સદિશ દોર્યો, બરાબર. તેના શીર્ષ પર કોને દોરવાનું? VW ને, એટલે VW ને તેના શીર્ષ પર દોર્યું. પહેલાના પૂછથી છેલ્લાના શીર્ષ સુધી જે જવાબ આવશે એ બેના સરવાળાનો સદિશ, એટલે સરવાળાનો જવાબ શું છે? V, એટલે આ દિશામાં વરસાદ પડશે, એટલે વરસાદ આમ આવશે. જો જવાબ આવ્યો. અથવા તો સમાંતર બાજુ ચતુષ્કોણની રીત વાપરો, તો આ જ બિંદુથી તમારે VW દોરવાનું, આને સમાંતર રેખા અહીં દોરવાની ને આને સમાંતર રેખા અહીં દોરવાની, ને આ જે વિકર્ણ છે જ્યાંથી તમે બંને સદિશ દોર્યા તે જે વિકર્ણ, તે બિંદુથી નીકળતો વિકર્ણ છે, તે વિકર્ણ તમને પરિણામી સદિશ બતાવશે. તો આ સદિશ એટલે વરસાદ પરિણામી આ દિશામાં વરસશે, વરસાદની પરિણામી દિશા આ થશે. તો તમારે છોકરાએ છત્રી, તમે હો કે છોકરો હો, છત્રી તમારે આ દિશામાં ગોઠવવી પડશે. આ દિશામાં શું ગોઠવવી પડશે? છત્રી ગોઠવવી પડશે. ખ્યાલ આવે છે ભાઈ? તો આ દિશામાં છત્રી પકડવી પડશે ભાઈ. તો આપણે જવાબ શું લખશું? તો છોકરાએ શિરોલંબ સાથે આટલા ખૂણે છત્રી પકડવી પડશે, એવું લખશું. હવે આ બે રેખા સમાંતર છે અને આ એને છેદે છે, આ બે રેખા સમાંતર છે, આ એને છેદે છે, આ રેખા ને આ રેખા સમાંતર છે અને આ છેદે છે, તો અહીં ને અહીં ખૂણો સરખો થશે, એટલે આ પણ ખૂણો થીટા થશે. તો આ કાટકોણ ત્રિકોણ છે, કાટકોણ ત્રિકોણમાં આ ખૂણો થીટા છે, આ કાટકોણ ત્રિકોણ થયો, આ ખૂણો થીટા છે. તો થીટા કેવી રીતે શોધીશું? તો અહીં આગળ થીટા શોધવા માટે આપણી પાસે બે મૂલ્યો છે. જો આમાં આપણને આની લંબાઈ ખબર છે, આની લંબાઈ એટલે શું? આનું મૂલ્ય કેટલું છે? 35, સોરી, VR નું મૂલ્ય કેટલું છે? 35. એટલે આમ જોવા જઈએ તો આ કાટકોણ ત્રિકોણ છે આપણો, જેમાં આ ખૂણો થીટા આવ્યો, જેમાં આ મૂલ્ય છે VW, આ લંબાઈ છે VW ની, તો VW નું મૂલ્ય કેટલું છે? 12, એટલે આ મૂલ્ય થશે 12. અને આ લંબાઈ આના જેટલી થશે, એટલે આની લંબાઈ આના જેટલી થશે, આની લંબાઈ એટલે આનું મૂલ્ય VR નું મૂલ્ય કેટલું? 35, એટલે આનું મૂલ્ય 35 થશે. તો આ ખૂણા માટે સામેની બાજુ અને પાછળની બાજુ ખબર છે, તો આપણે શું લખીશું? tan થીટા. તો tan થીટા બરાબર શું થશે? સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ, એટલે 12 ભાગ્યા 35. તો 12 ભાગ્યા 35 કરીએ તો જવાબ શું આવશે? તો કેલ્ક્યુલેટરની અંદર કરીએ 12 ભાગ્યા 35, તો એનો જવાબ થશે 0.3428. તો tan થીટાનો જવાબ આટલો આવ્યો, તો થીટા બરાબર શું થશે? tan ઇન્વર્સ 0.3428. હવે આનું જે મૂલ્ય છે તે મેં બતાવેલું એ પ્રમાણે તમારે નેચરલ ટેનના ટેબલમાં જોવાનું, તો એનો જે જવાબ છે એ કેટલો આવશે? તો 18.9 ડિગ્રી જેટલો આવશે, અથવા તો એપ્રોક્સિમેટ 19 ડિગ્રી લખી શકો. 18.9 ડિગ્રી જેટલો જવાબ આવશે. નેચરલ ટેનના ટેબલમાં તમારે જોવાનું રહેશે. ખ્યાલ આવે છે? 12 ભાગ્યા 35 કરશું તો એનો જવાબ આવશે 0.3428, અને 0.3428 નો જવાબ એપ્રોક્સિમેટ 18.9 ડિગ્રી જેટલો આવે. એપ્રોક્સિમેટ આમ જોવા જઈએ તો 18.9 ની કિંમત હશે 0.3424, પછી એમાં 4 મિનિટ ડિફરન્સ તમે ઉમેરશો તો મિનિટમાં જવાબ લખવો પડશે, એટલે ડિગ્રી અને આટલા મિનિટ આવું લખવું પડશે. પણ એપ્રોક્સિમેટ આપણે ચોપડીની જેમ એની નજીકનું મૂલ્ય 3424 નું જે મૂલ્ય છે એ કેટલું છે? 18.9 ડિગ્રી. તો એ જવાબ લખી દઈએ. ખ્યાલ આવે છે? તો આ રીતે એપ્રોક્સિમેટ જવાબ બુકની અંદર આપ્યા હશે, તમે એક્ઝેક્ટ જવાબ પણ મિનિટ સાથે શોધી શકો. ખ્યાલ આવે છે? મિનિટ સાથે પણ એક્ઝેક્ટ જવાબ તમે શોધી શકો. મિનિટ સાથે જવાબ શોધો તો શું? આ શું થશે? 18 ડિગ્રી અને 54 મિનિટ.
અને 4 મીન ડિફરન્સ માટે જે મિનિટ હશે, ધારો કે 2 મિનિટ હોય તો 2 મિનિટ આમાં ઉમેરવી પડશે, તો 18 ડિગ્રી ને 56 મિનિટ જેટલી થશે. એટલે એપ્રોક્સિમેટ આન્સર બુકની અંદર 19 ડિગ્રી આપ્યો હશે. ખ્યાલ આવે છે? આ ટેબલ જોતા મેં તમને શીખવ્યું છે, એ ઘરે ટેબલ લઈને બેસવું અને જોવું. તમારી લેબ મેન્યુઅલમાં આ ટેબલ આપ્યું હશે, પણ તમે અત્યાર સુધી લેબ મેન્યુઅલ જોઈ નહીં હશે, કારણ કે સ્કૂલે આવ્યા જ નથી, બરાબર? એટલા માટે તમે લોગ બુક લઈ લેજો, કારણ કે આ બધા જ દાખલાની અંદર આવી રીતે ખૂણા જોવાના આવશે. તો બેનો સરવાળો કેમ કર્યો મેં વેગ માટે? તો આ કોઈ સાપેક્ષ વેગનો દાખલો નથી. એક વસ્તુને બે વેગ મળે છે, પોતાનો તો ખરો જ, પ્લસ બીજાનો પણ વેગ મળે છે. ધારો કે હું ટ્રેનમાં હું તો હું ઊભો હું, એનો મતલબ મને વેગ નથી એવું નથી. ટ્રેન જેટલી ઝડપથી જતી હોય એટલો વેગ તો મારો હોય જ, પ્લસ હું દોડું તો મારો વેગ એમાં ઉમેરાય એટલે મારો વેગ વધે. ખ્યાલ આવે છે? તો આ રીતે આ દાખલો થશે. તો એ જ પ્રમાણે 4.2 દાખલો ગણીએ. 4.1 ગણ્યો, 4.2 લગભગ આપણો થઈ ગયો છે. તો આગળના દાખલાઓ ગણીએ. ભાઈ તમને સ્પીડ વધારે લાગે તો તમે મેસેજ કરીને કહી શકો છો, સર થોડું ધીમે કરાવો, બરાબર? આમ તો હું બરાબર સ્પીડે જ જઈ રહ્યો છું. કંઈ ના સમજાય તો પ્રશ્ન પૂછી શકો છો, મારી કોઈ ભૂલ થાય તો પણ જણાવી શકો છો, બરાબર છે? ઉદાહરણ નંબર 4.4 ગણીએ. શું આપ્યું છે ધ્યાનથી વાંચો. કોઈ કણનું સ્થાન r બરાબર સ્થાન સદિશ આપ્યો છે 3.0 t i કેપ વત્તા 2.0 t સ્ક્વેર j કેપ વત્તા 5.0 k કેપ વડે અપાય છે, જ્યાં t સેકન્ડમાં છે. સહગુણકોના એકમો એવી રીતે છે કે જેથી r મીટરમાં મળે. પહેલું એ કણના vt તથા at શોધો. એટલે t સમય વેગ કેટલો હશે? t સમય વેગ એટલે તત્કાલીન વેગ કેવી રીતે શોધાય? તો સ્થાન સદિશનું સમયની સાપેક્ષે વિકલન કરો. આનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો શું થશે? 3t t ની સાપેક્ષે t છે તો 3 અચળ એટલે એમનો એમ. ખાલી t છે એટલે t નો એક ઘાત હોય, કોઈનો પણ એક ઘાત હોય તો શું થાય? 1. અને i કેપ એમનો એમ રહેશે, પ્લસ t છે આ પદની અંદર એટલે 2 એમનો એમ રહેશે અને j કેપ એમનો એમ રહેશે. t સ્ક્વેર બે ઘાત છે તો શું થશે? બે ઘાત આગળ આવશે અને ઘાતમાં એકનો ઘટાડો થશે. 5 એની અંદર t નથી, અચળ પદનું વિકલન શું થશે? 0. એટલે 3i કેપ વત્તા 2 દુ 4 4t j કેપ આ t સમયનો વેગ થશે. 3i કેપ વત્તા 4t j કેપ. પ્રવેગ શોધીએ તો પ્રવેગ t સમયે શું થશે? તો વેગનું સમયની સાપેક્ષે વિકલન. તો વેગના સૂત્રનું વિકલન કરો તો 3 આની અંદર t નથી એટલે એનું વિકલન શું થશે? 0. 4 t વાળું પદ છે એટલે 4 અને j કેપ અચળ રહેશે અને t નો એક ઘાત એટલે શું થશે? 1. એટલે પ્રવેગનું મૂલ્ય શું આવ્યું? પ્રવેગનું મૂલ્ય નહીં પણ પ્રવેગ શું આવ્યો? 4j કેપ. તો આ રીતે વેગ અને પ્રવેગ આપણે t સમયના શોધ્યા. t સમય વેગ આટલો હશે અને પ્રવેગ આટલો હશે, વિકલન કરીને શોધ્યા. હવે આગળ શું પૂછ્યું છે તે જોઈએ. તો બી t બરાબર 1 સેકન્ડ માટે વેગનું મૂલ્ય અને દિશા શોધો. t બરાબર 1 સેકન્ડ માટે વેગનું મૂલ્ય. તો t બરાબર 1 સેકન્ડ એટલે વેગનું વેગ સદિશમાં t બરાબર 1 મૂકી દો તો 3i કેપ એમનું એમ અને અહીંયા 4 × 1 એટલે 4 જ થશે. એટલે 3i કેપ વત્તા 4j કેપ આ થયું. આ વેગ 1 સેકન્ડનો વેગ આવ્યો. હવે એનું મૂલ્ય શોધીએ તો એનું મૂલ્ય શું થશે? તો કોઈ પણ સદિશનું મૂલ્ય શું થાય? વર્ગમૂળમાં ઘટકોનો વર્ગનો સરવાળો એટલે 3નો વર્ગ વત્તા 4નો વર્ગ. i કેપ સાથે x ઘટક, j કેપ સાથે y ઘટક. તો 3નો વર્ગ 9 અને 4નો વર્ગ 16, 16 ને 9 25, 25નું વર્ગમૂળ થઈ 5 એટલે 5 મીટર પ્રતિ સેકન્ડ. આ એનો જવાબ આવ્યો. મીટર પ્રતિ સેકન્ડ જવાબ કેમ લખ્યો? કારણ કે r મીટરમાં મળશે એવું લખ્યું છે અને સમય સેકન્ડમાં લીધો છે. એની દિશા શોધવાની. તો કોઈ પણ સદિશની દિશા એટલે ધન x અક્ષ સાથે બનતો ખૂણો એટલે કેવી રીતે શોધાય? tan ઇન્વર્સ y ઘટક ભાગ્યા x ઘટક. આ વેગનો y ઘટક શું છે? j કેપ સાથે જે હોય તે y ઘટક એટલે 4. tan ઇન્વર્સ 4 ભાગ્યા 3 એટલે 4/3. તો 4/3 કરીએ તો આવશે કેટલું આવશે? 4/3 1.33. tan ઇન્વર્સ 1.333
આની કિંમત જોઈએ આપણે એક્ઝેક્ટ કિંમત, તો તે કેટલી આવશે ટેબલની અંદર જોઈએ. તો આની એક્ઝેક્ટ કિંમત જો જોઈએ તો તમે જુઓ 1.3319 ની કિંમત છે ટેબલની અંદર 53 ડિગ્રી 6 મિનિટ. તો 3319 અને 333 વચ્ચે ડિફરન્સ કેટલો હશે? તો 14 નો હશે. તો 14 ની નજીક મીન ડિફરન્સ છે 16, તેના માટે મિનિટ છે 2, એટલે આમાં 2 ને ઉમેરીએ તો 53 ડિગ્રી ને 8 મિનિટ આ જવાબ થશે એક્ઝેક્ટ થીટાનો. તો 1 સેકન્ડે t બરાબર 1 સેકન્ડે વેગનું મૂલ્ય અને દિશા આ હશે. તો આ બહુ ઇઝી દાખલાઓ છે, બરાબર. તો સદીશ તમને જો ક્લિયર થઈ ગયું હોય તો દાખલા તમારા માટે ઇઝી છે, નહીં તો થોડા ડિફિકલ્ટ થશે દાખલાઓ તમારા માટે. એટલે સદીશનો અભ્યાસ બરાબર ઘરે તમે કરો, જેથી તમને આગળ જઈને પ્રોબ્લેમ ન આવે, બરાબર. કારણ કે આખું 12મું ધોરણ પણ સદીશ ઉપર જ ચાલશે, એટલા માટે. સમજાય છે? બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આપણો. આગળનો દાખલો જોઈએ. ઉદાહરણ નંબર 4.3. એક મોટરબોટ ઉત્તર દિશામાં 25 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી ગતિ કરે છે. તો દિશા પહેલાં લખી દઈએ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તો ઉત્તર તરફ એટલે આ તરફ મોટરબોટ ગતિ કરે છે, એટલે મોટરબોટનો વેગ એટલે VB લખું છું, આ દિશામાં હશે. એનું મૂલ્ય કેટલું છે? તો મોટરબોટનો વેગનું મૂલ્ય છે 25 કિલોમીટર પ્રતિ કલાક. અને આ વિસ્તારમાં પાણીના પ્રવાહનો વેગ 10 કિલોમીટર પ્રતિ કલાક છે. પાણીનો પ્રવાહ એટલે વોટર કરંટ કહેવાય, એટલે VC લખીએ. કેટલો છે? 10 કિલોમીટર પ્રતિ કલાક. કઈ દિશામાં? તો પાણીના પ્રવાહની દિશા દક્ષિણથી પૂર્વ તરફ. આ દક્ષિણ છે, અહીંયાથી પૂર્વ તરફ એટલે આ બાજુ 60 ડિગ્રીના ખૂણે, એટલે આ બાજુ દક્ષિણથી પૂર્વ તરફ 60 ડિગ્રીના ખૂણે છે. આ દિશામાં પાણીના પ્રવાહનો વેગ છે, વોટર કરંટ. એનું મૂલ્ય આટલું છે. તો મોટરબોટનો પરિણામી વેગ, હવે જુઓ, કોઈ પણ ધારો કે કોઈ સ્થિર પાણીમાં બોટ ઊભી છે, તો બોટ ત્યાંની ત્યાં રહેશે. પરંતુ જો આ પાણીનું વહેણ હોય તો જેટલું પાણીનું વહેણ છે તેટલી ઝડપથી આ બોટ બી આગળ જશે. એટલે બોટ પાસે પાણીના વહેણ જેટલી ઝડપ તો હશે જ. હવે જો તે પણ પોતાની ઝડપથી ગતિ કરે તો તેની ઝડપ વધશે, એટલે એની પોતાની ઝડપ અને પાણીના પ્રવાહની ઝડપ એટલી એની ઝડપ થશે. હવે અહીં આગળ બંનેની દિશા સમાન નથી, એટલે ડાયરેક્ટ આપણે સરવાળો કરી શકીએ નહીં. તો શું કરશું? તો મોટરબોટનો પરિણામી વેગ શોધવા માટે આ બંનેના વેગનો સદિશ સરવાળો કરવો પડશે. એટલે મોટરબોટનો ટોટલ વેગ કેટલો થશે? તો એનો પોતાનો વેગ વત્તા પાણીના પ્રવાહનો વેગ. ખ્યાલ આવે છે? આગળના ઉદાહરણમાં જેમ મેં તમને સમજાવ્યું તેમ, તમે ટ્રેનમાં હોય અને ટ્રેન ગતિ કરતી હોય તો તમારી ઝડપ ટ્રેન જેટલી તો હોય જ, પણ તમે જો ફરીથી બીજી કોઈ ઝડપથી ટ્રેનની અંદર દોડો તો તમારી ઝડપ વત્તા ટ્રેનની ઝડપ ટોટલ થાય, બરાબર. આ કોન્સેપ્ટ તમને હવે સમજાયો છે. પણ અહીં સરવાળો કેવો કરવાનો? સદિશ, કારણ કે આ સમતલમાં ગતિ છે, બંને એક દિશામાં કે વિરુદ્ધ દિશામાં નથી. એક દિશામાં કે વિરુદ્ધ દિશામાં હોય તો આપણે પ્લસ માઇનસ લઈને કરી નાખીએ, જેથી આપણને જવાબ મળી જાય અને દિશા પણ મળી જાય. પરંતુ અહીં એવું નથી, અલગ અલગ દિશામાં છે, બરાબર. આ દક્ષિણ સાથે 60 ડિગ્રીના ખૂણે છે. હવે અહીં સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ વાપરીએ તો શું કરવાનું આ બેના સરવાળા માટે? તો પહેલો સદિશ દોરવાનો VB, કોઈ એક બિંદુથી, તો દોર્યો છે આપણે. બીજો સદિશ દોરવાનો VC, તે જ બિંદુથી, તો એ પણ દોર્યો છે, આ જ બિંદુથી VC. હવે VB ને સમાંતર રેખા અહીં બનાવવાની, અહીં VB ને સમાંતર રેખા બનાવી અને અહીં VC ને સમાંતર રેખા બનાવે, આ બનો. હવે જે બિંદુથી આપણે વેગ દોર્યા છે તે બિંદુથી વિકર્ણ દોરવાનું, એ તમારા બોટનો પરિણામી વેગ થશે V. ખ્યાલ આવે છે? તો આ વેગ શોધવાનો એટલે એનું મૂલ્ય અને દિશા શોધવાની. તો પહેલા મૂલ્ય શોધીએ. ચાલો, મૂલ્ય શોધવા માટે બેનો સદિશ સરવાળો કરવાનો છે. સદિશ સરવાળો કરવા માટે પરિણામી સદિશનું મૂલ્ય કેટલું હોય તેના માટે કોસાઇનનો નિયમ મેં તમને શીખવાડ્યો હતો, જે તો આવી રીતે લખ્યો હતો આપણે. પરિણામી સદિશનું મૂલ્ય બરાબર વર્ગમૂળ a² + b² + 2ab cos θ. અને એના સ્પેશિયલ કેસ પણ જોયા હતા કે બંને સદિશ જો એક દિશામાં હોય તો પરિણામી સદિશ કેટલો થાય? a + b. જો વિરુદ્ધ દિશામાં હોય તો બેની બાદબાકી a - b, બરાબર. અને બે વચ્ચે જો ખૂણો 90 હોય તો વર્ગમૂળ a² + b², આવું થાય. પણ અહીં આપણે જોઈએ કે સદિશ એક દિશામાં છે, VB અને VC નથી. વિરુદ્ધ દિશામાં છે, નથી. 90 ડિગ્રી પર છે, નથી. તો બે વચ્ચે કઈ ખૂણો છે, તો બે વચ્ચે કઈ ખૂણો હોય તો આ જ સૂત્રથી આપણે પરિણામી સદિશનું મૂલ્ય શોધી શકીએ.
તો બે વચ્ચેનો ખૂણો કેટલો છે? તમે વિચારો, આ ખૂણો ટોટલ 180 થાય, આ ખૂણો 180 થાય, ઉપરની દિશા અને નીચેની દિશા વચ્ચેનો ખૂણો 180, એમાંથી 60 ગયો એટલે આ બે સદિશ વચ્ચેનો ખૂણો કેટલો રહી જશે? 120. બે સદિશ વચ્ચેનો ખૂણો થશે 120. તો આનો ઉપયોગ કરીને આ જે પરિણામી વેગ છે મોટરબોટનો એનું મૂલ્ય શોધીએ તો એનું મૂલ્ય શું થશે? તો પરિણામી મોટરબોટનો પરિણામી વેગનું મૂલ્ય બરાબર વર્ગમૂળ a² + b² એટલે આ બે સદિશ છે તો vb² એટલે vb ના માનનો વર્ગ વત્તા vc² વત્તા 2vb vc cos બે વચ્ચેનો ખૂણો કેટલો છે? 120. આ રીતે થશે. બધી કિંમતો મૂકીએ. ચલો vb ની કિંમત કેટલી છે? vb નું મૂલ્ય 25. 25 નો વર્ગ કેટલો થશે? 625. vc નો વર્ગ 10 નો વર્ગ 100. 2 vb 25 vc 10 cos 120. cos 120 કેવી રીતે લાવશું? તો એને એવી રીતે લખી શકાય cos 180 - 60. આ મેં તમને શીખવાડ્યું છે. અથવા તો 90 + 30. બરાબર, આપણે શીખી ગયા છે. 625 + 100 એટલે 725 વત્તા 25 દુ 50 ગુણ્યા 10 એટલે 500. cos સાથે 180 એટલે cos નું cos જ રહેશે ને 60 ડિગ્રી આવશે. કયું ચરણ? તો 180 માઈનસ કંઈક થીટા એટલે બીજું ચરણ. બીજા ચરણમાં cos કેવું હોય? માઈનસ, એટલે આને માઈનસ આપશું ચિહ્ન. તો 725 વત્તા 500 અને cos 60 કેટલા થાય? 1/2. તો 500 ને 2 વડે ભાગો એટલે કેટલા થાય? 500 ને 2 વડે ભાગો એટલે 250 થાય અને આ માઈનસ આગળ આવશે -250. તો 725 - 250 કરીએ. 725 - 250 તો કેટલું થશે? 475. એનું વર્ગમૂળ કાઢીએ તો એનું વર્ગમૂળ આવશે 21.794. 21.794 એટલે 21.79. આ બોટના પરિણામી વેગનું મૂલ્ય થશે આટલા કિલોમીટર પ્રતિ કલાક, કારણ કે બંને વેગ કિલોમીટર પ્રતિ કલાકમાં છે. તો આ બોટનો પરિણામી વેગનું મૂલ્ય શોધ્યું આપણે. શું શોધ્યું? પરિણામી વેગનું મૂલ્ય. હવે એની દિશા શોધીએ. તો આટલું તમે લખી દો. હવે હું દિશા શોધું છું. દિશા કેવી રીતે શોધવી? દિશા કેવી રીતે શોધવી? તો આપણે જવાબ એવી રીતે લખી શકીએ કે મોટરબોટનો વેગ આટલો છે અને તે એના પ્રારંભિક વેગ સાથે આટલા ખૂણે છે. એટલે મોટરબોટનો પરિણામી વેગ એ મોટરબોટના વેગ કરતાં મોટરબોટના વેગ સાથે આટલા ખૂણે છે એટલે એની દિશા લખી શકાય. તો આ ખૂણો ફાઈ આપણે શોધવાનો છે. કેવી રીતે શોધશું? તો થોડું ધ્યાન આપજો. એની પહેલા એક વસ્તુ સમજાવો. ધારો કે આમ બે સદિશ મેં દોર્યા હોય a અને b, આ સદિશ a અને આ સદિશ b, તો બે વચ્ચેનો ખૂણો કયો થાય? તો આ ખૂણો ન થાય. મેં તમને આગળ પણ કીધું છે સદિશ b ની દિશા આ છે, a ની દિશા આ છે, તો આ બે દિશાઓ વચ્ચેનો ખૂણો એ બે સદિશ વચ્ચેનો ખૂણો થાય. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. હવે સાઈનનો નિયમ વાપરવા માટે આપણે થોડું સહેલું રહે એના માટે આપણે શું કરીએ? સાઈનનો નિયમ વાપરવાનો હોય તો થોડું સહેલું રહે એટલા માટે આપણે શું કરીએ? તો આ જે આકૃતિ છે સમાંતર બાજુ ચતુષ્કોણની છે, પણ આપણે એને ત્રિકોણની રીતથી દોરીએ. તો અત્યારે આપણે શું કર્યું હતું? v = vb + vc. આ બેનો સરવાળો કર્યો હતો. તો બેનો સરવાળો કરવા માટે પહેલા દોરીએ vb. તો આ દોર્યું આપણે vb. તેના શીર્ષ પર દોરીએ vc. તેના શીર્ષ પર દોરીએ vc. તો તેના શીર્ષ પર vc દોર્યું. બરાબર. અને પહેલાના પૂછથી છેલ્લાનો શીર્ષ આ આપણો પરિણામી વેગ v છે. હવે તમે જુઓ vb અને vc વચ્ચેનો ખૂણો છે 120. તો vb ની દિશા આ છે, vc ની દિશા આ છે. આ બે એરો વચ્ચેનો ખૂણો 120 છે. તો આ ખૂણો કેટલો થશે? 60 થશે. હવે આ પરિણામી વેગ v નો vb સાથેનો ખૂણો phi છે. તો પરિણામી vb ની દિશા આ છે, v ની દિશા આ છે. બે વચ્ચેનો ખૂણો આ phi છે. આ તમને દોરતા આવડવું જોઈએ. હવે સાઈનના નિયમ પરથી સાઈનનો નિયમ શું કહે? તો કોઈ એક બાજુનું માપ લખો અને તેની સામેના ખૂણાનો સાઈન લખો. તો કોઈ એક બાજુનું માપ, બધી બાજુનું માપ તો ખબર છે. આ બાજુનું માપ એટલે આ સદિશની લંબાઈ એટલે એનું મૂલ્ય, એ બધી બાજુનું માપ ખબર છે. પણ ખૂણા આ બે ખબર છે. તો આપણે શું કરીએ? આ બાજુનું માપ લઈએ. તો એ બાજુનું માપ શું છે? v. આ બાજુનું માપ એટલે આ સદિશની લંબાઈ, આ સદિશની લંબાઈ એટલે એનું મૂલ્ય ભાગ્યા તેની સામેનો ખૂણાનો સાઈન. તેની સામેનો ખૂણો 60 છે તો એનું સાઈન θ લખો, sin 60. આ મૂલ્ય કેટલું થશે?
તો આ બાજુનું માપ લખીએ. આ બાજુનું માપ એટલે આ સદિશની લંબાઈ એટલે તેનું મૂલ્ય, એટલે આનું મૂલ્ય થશે VC. તેની સામેનો ખૂણો તેનો sin, તેનો ભાગાકાર કરો એટલે sin phi નો ભાગાકાર. આ બંને સરખા થશે. હવે અહીં બધી કિંમત મૂકીએ તો v ની કિંમત આપણે અત્યારે સુધી v નું મૂલ્ય કેટલું છે 21.79. sin 60 કેટલા થાય √3/2. અને VC ની કિંમત તો VC નું મૂલ્ય આપણે આપ્યું છે 10 અને phi આપણે શોધવાનું છે એટલે sin phi. આ એમને એમ રાખીએ. બરાબર. સ્ટેપ સમજાય છે? કંઈ ના સમજાય તો પૂછજો પ્રશ્ન. આ 2 ઉપર જશે એટલે 2 × 21.79 ડિવાઇડ બાય √3 એટલે 1.73 થાય 10 sin phi. તો sin phi ને અહીં લાવી, આ પદને અહીં લઈ જઈએ તો sin phi બરાબર શું થશે 10 × 1.73 ભાગ્યા 2 × 21.79. તો આ કરીએ તો કેટલા થશે 10 × 1.73 ડિવાઇડ બાય 10 × 1.73 ડિવાઇડ બાય શું થાય છે 10 × 1.73 ડિવાઇડ બાય 2 ડિવાઇડ બાય 21.79. તો એ થશે 0.3969. 0.3969. આ sin phi ની કિંમત આવી તો આના પરથી આપણે phi શોધીએ તો તે કેટલું થશે sin ઇનવર્સ 0.3969. તો આને ટેબલની અંદર જોતા શીખીએ. હવે અત્યારે મારી પાસે ટેબલ અવેલેબલ છે તો હું એની અંદરથી જોઈને તમને કહું. બરાબર. તમારે પણ ઘરે મારી સાથે એ ટેબલની અંદર જોવાનું રહેશે. બરાબર. તો જ તમને આવડશે. તો જુઓ sin ઇનવર્સ છે એટલે નેચરલ સાઇન નું ટેબલ ખોલવાનું. નેચરલ સાઇન એની અંદર કિંમત શોધવાની 0.3969 ની નજીકની કિંમત શોધવાની. તો 39 શરૂ થાય છે 23 ડિગ્રીથી અને 3969 ની નજીક કિંમત છે 3971 મને મળી. 3971 માટે કિંમત શું છે એ જોવું. 23 ડિગ્રી અને 24 મિનિટ. 23 ડિગ્રી અને 24 મિનિટ. હવે 79 અને 69 વચ્ચે ડિફરન્સ કેટલો છે 2 બાદ કરવા પડે તો 3969 બને. 2 મીન આ જ લાઈનમાં 23 ડિગ્રીની લાઈનમાં 2 મીન ડિફરન્સની નજીકનો ડિફરન્સ છે 3. તેના માટે મિનિટ છે 1 એટલે અહીંથી 1 મિનિટ બાદ કરશો એટલે 23 ડિગ્રી 23 મિનિટ આ આપણો જવાબ થશે. 0.3969 માટે જવાબ આવશે 23 ડિગ્રી 23 મિનિટ. જ્યારે બુકની અંદર 23.4 એપ્રોક્સિમેટ આપ્યું છે. ખ્યાલ આવે છે? તો 23 ડિગ્રી 23 મિનિટ આ આપણો એક્ઝેક્ટ જવાબ થશે. અથવા એપ્રોક્સિમેટ લખો તો 23 ડિગ્રી 24 મિનિટ અને 23 ડિગ્રી 24 મિનિટ એના માટે કિંમત છે 23. એને પોઈન્ટમાં લખો તો તમે 23.4 ડિગ્રી આ રીતે પણ લખી શકો. ખ્યાલ આવે છે ભાઈ? આ રીતે મેં તમને જોતા શીખવ્યું છે ને એ રીતે તમારે જોવાનું રહેશે ટેબલની અંદર. તો આ દાખલાઓ પરીક્ષા માટે ખૂબ અગત્યના છે જે મેં અત્યારે કરાવ્યા. ઉદાહરણના 4.1 2 3 અને 4 અને એની અંદર સદિશના કન્સેપ્ટ ક્લિયર થાય છે. તમને ગણતરી સદિશની કરતા આવડે છે કે નહીં? બરાબર. તો એની થોડી પ્રેક્ટિસ કરજો વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે સ્વાધ્યાયના દાખલા આવા આપણે સોલ્વ કરીએ. થોડા સ્વાધ્યાયના દાખલા સોલ્વ કરીએ. તો સ્વાધ્યાયના દાખલામાં 4.1 દાખલો નંબર 4.1 રકમ વાંચો. નીચે આપેલી ભૌતિક રાશિઓમાંથી દર્શાવો કે કઈ રાશિ સદિશ રાશિ છે અને કઈ અદિશ છે. તો ચાલો સદિશ અને અદિશનું એક ટેબલ હું બનાવી દઉં એટલે જવાબ લખવા માટે. આ તો ખાલી તમારું ચેકિંગ માટે છે કે કઈ રાશિ સદિશ છે ને અદિશ. આમ જોવા જઈએ તો આ પ્રશ્ન અહીં પૂછી ન શકાય કારણ કે બધી રાશિઓ તમે ભણ્યા જ નથી. એટલે ચિંતા ન કરો. અત્યારે તમારે યાદ રાખી લેવાનું આ જવાબમાંથી હું જે સમજાવું એ પ્રમાણે. પરંતુ જેમ જેમ ચેપ્ટર આવતા જશે તેમ તેમ બધી રાશિ તમે ભણશો એટલે તમને ખબર જ પડી જશે આ સદિશ છે કે અદિશ. એની ચિંતા કરવાની જરૂર નથી. પણ હાલ પૂરતું યાદ રાખજો કારણ કે 1 માર્કમાં સવાલ તમને એક્ઝામની અંદર આવી શકે. તો કડ એટલે
આટલા મીટર ક્યુબ મીટર ઘન એની કોઈ દિશા હોતી નથી એટલે કદ અદિશમાં આવશે. બીજું છે દ્રવ્યમાન દળ 5 કિલોગ્રામ નીચેની દિશામાં ઉપરની દિશામાં આવું કહેવાતું નથી એટલે દ્રવ્યમાન પણ અદિશમાં આવશે. ઝડપ પણ અદિશ રાશિ એ તો આપણે જોઈ જ ગયા. પ્રવેગને દિશા હોય અત્યારે જ આપણે જોયું વેગ પ્રવેગ સ્થાનાંતર એ સદિશ રાશિમાં આવે એટલે સદિશ આવશે. ઘનતા આટલા કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ કઈ દિશામાં એવું હોતું નથી. મોલ સંખ્યા આટલા મોલ આ દિશામાં છે એવું હોતું નથી એટલે દિશા નથી એટલે અદિશમાં આવે. વેગ સદિશ રાશિ છે. કોણીય આવૃત્તિ એ પણ અદિશ રાશિ છે. સ્થાનાંતર એ સદિશ રાશિ છે. આ 3 સદિશ રાશિ અત્યારે જ આપણે જોઈ ગયા. સ્થાન સદિશ, સ્થાનાંતર સદિશ, વેગ અને પ્રવેગ એટલે તમને ધ્યાન આવવું જોઈએ. આ કોણીય વેગ એ પણ સદિશ રાશિ છે. વેગ આવ્યો કોઈ પણ વેગ હોય એટલે સદિશ જ હોય એટલે આ સદિશ રાશિમાં આવશે. તો આ થઈ સદિશ અને અદિશ રાશિઓ. ચાલો બીજો પ્રશ્ન સોલ્વ કરીએ. 4.2 નીચે આપેલી યાદીમાંથી 2 અદિશ રાશિઓ ઓળખી બતાવો. ચલો પહેલી રાશિ બળ તો સદિશ રાશિ આવે. કઈ દિશામાં લાગે કેવું પડે. કોણીય વેગમાન વેગ ગુણ્યા દ્રવ્યમાન. વેગ જો સદિશ હોય તો વેગમાન પણ સદિશ જ આવે એટલે પણ સદિશ. કાર્ય એક અદિશ રાશિ છે અને વિદ્યુત પ્રવાહ પણ એક અદિશ રાશિ છે. તો આ 2 રાશિ મળી ગઈ. હવે બાકીની રાશિઓ બધી સમજો કે સદિશ જ છે કારણ કે આપણને ખાલી અદિશ શોધવા માટે કીધી અને તે મળી ગઈ અને 2 જ શોધવા માટે કીધી એટલે બાકીની એ જે 2 છે એ કેવી છે અદિશ. બાકીની રાશિઓ જુઓ વેગમાન, વિદ્યુત ક્ષેત્ર, સરેરાશ વેગ, ચુંબકીય ચાર્જ માત્રા, સાપેક્ષ વેગ ભણશો તેમ તમને ખબર પડશે આ બધી કેવી રાશિઓ છે સદિશ રાશિઓ છે. ત્રીજો પ્રશ્ન સોલ્વ કરીએ. નીચે આપેલ યાદીમાંથી ફક્ત સદિશ રાશિઓ ઓળખી બતાવો. ચલો તાપમાન કઈ 100 ડિગ્રી સેલ્સિયસ કઈ દિશામાં હોતું નથી એટલે અદિશમાં આવશે. આપણે સદિશ શોધવાની છે. દબાણ આટલું દબાણ છે કઈ દિશામાં એ કહેવાતું નથી એટલે એ પણ અદિશ. આઘાત બળનો આઘાત એ સદિશ રાશિ આવે કારણ કે બળ સદિશ રાશિ છે એટલે બળનો આઘાત પણ સદિશમાં આવે. સમય 5 સેકન્ડ કઈ દિશામાં એ હોતું નથી એટલે અદિશ. પાવર એ પણ અદિશ. કુલ પથ અદિશ જ છે. ઉર્જા પણ અદિશ. ગુરુત્વ સ્થિતિમાન પણ અદિશ. ઘર્ષણાંક પણ અદિશ અને વિદ્યુત ભાર પણ અદિશ એટલે ફક્ત એક જ સદિશ રાશિ મળી બળનો આઘાત. તો આ પ્રશ્ન તમારા 1 માર્કના પ્રશ્નમાં આવી શકે એટલે ખાસ યાદ રાખજો. સમજાશે નહીં કારણ કે બધી રાશિ હજુ તમે ભણ્યા નથી એટલા માટે. બરાબર ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. 4.4 શું કીધું છે એ વાંચો. કારણ સહિત જણાવો કે અદિશ તથા સદિશ રાશિઓ નીચેના માટે નીચે દર્શાવેલ કઈ પ્રક્રિયા અર્થપૂર્ણ છે. અર્થપૂર્ણ એટલે આપણે ઉપયોગમાં લઈ શકીએ તેવી. એવું નથી કે સાચી છે કે ખોટી પણ ઉપયોગમાં લેવા જેવી કઈ પ્રક્રિયાઓ છે જેનો ઉપયોગ થતો હશે. તો પહેલું અદિશોનો સરવાળો. જુઓ અદિશોનો સરવાળો એટલે 2 અદિશનો સરવાળો કરીએ. ધારો કે એવું કરીએ કોઈ 2 રાશિને ઉમેરીએ. ધારો કે દળને ઉમેરીએ અને સમયને ઉમેરીએ. 5 કિલોગ્રામ અને 5 સેકન્ડ. તો મેં તમને આગળ પણ સમજાવેલું 2 અદિશોનો સરવાળો કરવાનો હોય તો આ જે એકમ છે સરખા હોવા જોઈએ. જો એમના પરિમાણ સરખા હોય તો જ કિલોગ્રામમાં જ ઉમેરાય ને સેકન્ડમાં સેકન્ડ જ. કિલોગ્રામમાં સેકન્ડ ઉમેરી શકો નહીં. એટલે 2 અદિશ રાશિઓનો સરવાળો કરવા માટે તેમના શું સરખા હોવા જોઈએ. 2 અદિશોનો સરવાળો ત્યારે જ થાય જ્યારે તેમના પરિમાણ સમાન હોય. તેમના પરિમાણ કેવા હોય સમાન હોય બાકી શક્ય નથી. એટલે પહેલું કેવું આવશે ખોટું અર્થપૂર્ણ નથી. આ બધાના માટે સાચું નથી. સમાન પરિમાણના 1 અદિશ અને 1 સદિશનો સરવાળો. જો સદિશમાં સદિશ જ ઉમેરાય. સદિશમાં અદિશ ક્યારે ઉમેરાતું નથી એટલે આ પણ શક્ય નથી. ત્રીજું 1 સદિશનો 1 અદિશ સાથે ગુણાકાર. કોઈ એક સદિશ છે ધારો કે આ એક સૂત્ર છે બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. તો આ દળ જે ખરું તે અદિશ છે અને પ્રવેગ જે કરું તે સદિશ છે એટલે આ શક્ય છે. આવું થાય છે. આગળ મેં તમને સમજાવ્યું તેમ કોઈ વાસ્તવિક સંખ્યાનો સદિશ સાથે ગુણાકાર આવું સમજેલા આપણે. આનાથી શું થાય તો એનું મૂલ્ય 5 ગણું થઈ જાય. દિશા એની એ જ રહે એટલે અદિશને સદિશ સાથે ગુણી શકો. બરાબર એટલે આ ગુણાકાર શક્ય છે જેનાથી કોઈ બીજી જ રાશિ મળશે. બરાબર ખ્યાલ આવે છે. ચલો આગળ
બે અડીસોનો ગુણાકાર, બે અડીસોનો ગુણાકાર પણ કરી શકો. જેમ કે ઘનતા બરાબર થાય દળ ભાગ્યા કદ, એટલે દળ બરાબર થશે ઘનતા ગુણ્યા કદ. હવે જુઓ, ઘનતા એટલે અડીસ રાશિ અને કદ પણ કેવી રાશિ? અડીસ. બંનેના પરિમાણ સરખા ન હોય છતાં પણ તમે ગુણાકાર કરી શકો. બંનેના પરિમાણ સરખા હોય ત્યારે સરવાળો થાય, પણ પરિમાણ સરખા ન હોય ત્યારે ગુણાકાર તો કરી શકો. એટલે આ પણ કેવું છે? અર્થપૂર્ણ છે. એટલે બે અડીસોનો ગુણાકાર શક્ય છે, ભલે પરિમાણ સરખા હોય કે ન પણ હોય, પરંતુ બેનો સરવાળો શક્ય નથી દરેક વખતે. સરવાળો ત્યારે જ શક્ય છે જ્યારે તેમના પરિમાણ સરખા હોય, દર વખતે સાચું નથી. ચલો ઈ જોઈએ, બે સદીશોનો સરવાળો. તો સદીશોના સરવાળામાં પણ એવું જ, જો પરિમાણ સરખા હોય તો જ સરવાળો થાય. બેના પરિમાણ સરખા હોય તો જ સદીશોનો સરવાળો શક્ય. બાકી કિલોગ્રામ તમે કોઈ સદીશ રાશિમાં બીજી સદીશ રાશિ ઉમેરો, પરંતુ બંનેના પરિમાણ સરખા હોય તો પરિમાણ સરખા ન હોય તો ન ઉમેરી શકો. જેમ કે આમાં મેં સમજાવ્યું એ પ્રમાણે પરિમાણ સરખા હોય તો જ સરવાળો થશે, ભલે તે રાશિ સદીશ હોય કે અડીશ. આગળ જોઈએ, એફ. એક સદીશના ઘટકનો તે જ સદીશ સાથે સરવાળો. કોઈ સદીશના ઘટકને તેની જ સાથે સરવાળો કરવો એ કોઈ અર્થપૂર્ણ નથી, એનો કોઈ ઉપયોગ જ નથી. ધારો કે આ એક સદીશ છે ax i કેપ વત્તા ay j કેપ. તમે આમાં સદીશ એમાં તેનો x ઘટક ઉમેરો, આનો કોઈ મિનિંગ નથી. ઉમેરી શકો પણ આનો કોઈ અર્થ નથી, ઉમેરીને કશું તમને મળતું નથી ને એવું કોઈ જગ્યાએ વપરાતું નથી. એટલે આ પણ અર્થપૂર્ણ નથી. ઉમેરી શકો ખરા પણ એનો કોઈ મિનિંગ નથી. સદીશના ઘટકમાં તમે એનો જ ઘટક ઉમેરો, એનાથી કંઈ મળતું નથી તમને, બરાબર? એટલે આવું કોઈ અર્થપૂર્ણ વાક્ય નથી. તો અર્થપૂર્ણ વાક્ય ખાલી બે જ આવશે. આવા પ્રશ્નો પણ 1 માર્કની અંદર આવશે, તો ધ્યાનથી કરજો ભાઈ. કોઈ પ્રશ્ન આવે તો મને પૂછજો. ચલો આગળ જોઈએ, 4.5. શું આપ્યું છે? તો નીચે આપેલા પ્રત્યેક કથનને ધ્યાનપૂર્વક વાંચો અને કારણ સહિત દર્શાવો કે તે સાચું છે કે ખોટું. ચાલો પહેલું જોઈએ, સાચું છે કે ખોટું એટલું દર્શાવવાનું. કોઈ સદીશનું મૂલ્ય હંમેશા અડીશ હોય છે. હા, સદીશનું મૂલ્ય અડીશ જ હોય છે. હા, આપણે કરી જ ગયા છે. કોઈ સદીશનું મૂલ્ય શોધો તો એમાં એકમ બેકમ કે દિશા હોતી નથી, એટલે અડીશ હોય એટલે સાચું છે. એટલે પહેલું વિધાન કેવું આવશે? સાચું. બીજું જોઈએ, કોઈ સદીશનો દરેક ઘટક હંમેશા અડીશ હોય છે. આ સદીશ લખ્યો છે ax i કેપ અને ay j કેપ. જેમાં મેં તમને કીધું તેમ આ એનો x ઘટક, એને આ રીતે લખી શકાય. તો આ જે x ઘટક છે એમાં મૂલ્યો સાથે દિશા છે, એટલે આ અડીશ નથી પણ ઘટક કેવો છે? સદીશ. કારણ કે સદીશના ઘટકો પણ સદીશ જ હોય છે. બે સદીશ ઘટકોનો સરવાળો કરીને આ સદીશ બનતો હોય છે, એટલે તે અડીશ નથી. એટલે કેવું છે? ખોટું છે. સદીશના ઘટકો એ સદીશ જ હોય છે. સી. કોઈ કણ દ્વારા કપાયેલા અંતરની કુલ પથલંબાઈ હંમેશા સ્થાનાંતર સદીશના મૂલ્ય જેટલી હોય છે. ધારો કે કોઈ પદાર્થ અહીંથી અહીં આવે છે, તો આ એનું શરૂઆતનું સ્થાન અને આ એનું અંતિમ સ્થાન. તો સ્થાનાંતર કેટલું થયું? અહીંથી અહીં. સ્થાનાંતર સદીશ આ થશે. પણ પથ લંબાઈ એક આપેલું કુલ અંતર થાય તો સ્થાનાંતર સદીશનું મૂલ્ય તો અહીંથી અહીંની લંબાઈ જ થશે. સ્થાનાંતર સદીશનું મૂલ્ય એ તો અહીંથી અહીંની લંબાઈ થશે, આટલી જ થશે. જ્યારે પથ લંબાઈ તો p થી p' નો આખો સરવાળો થશે. આ આખા પથની લંબાઈનો સરવાળો થશે, એટલે કુલ પથ લંબાઈ શોધીશું. તો આ પણ કેવું છે? ખોટું છે. આ બંને સરખા મળતા નથી. સ્થાનાંતરનું મૂલ્ય જો ધ્યાનથી વાંચો રકમને. કોઈ કણ દ્વારા કપાયેલ અંતરની કુલ પથ લંબાઈ, એટલે કુલ પથ લંબાઈ, આ પથ લંબાઈ એ હંમેશા સ્થાનાંતર સદીશના મૂલ્ય જેટલી. સ્થાનાંતર સદીશનું મૂલ્ય એટલે તેની લંબાઈ એટલે આ સીધું અંતર આવશે, ન્યૂનતમ અંતર. તો આ અંતર અને આ અંતર બે સરખું નથી, એટલે કેવું છે? આ વિધાન ખોટું છે. ડી જોઈએ, કોઈ કણની સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ બરાબર શું લખાય? પથ લંબાઈ ભાગ્યા સમયગાળો. સમાન સમયગાળામાં કણના સરેરાશ વેગના મૂલ્ય. સરેરાશ વેગનું મૂલ્ય લખો. સરેરાશ વેગનું મૂલ્ય એટલે એવું લખીએ આપણે, માનાંકમાં સરેરાશ વેગ એટલે એનું મૂલ્ય એટલું થશે. જો આનું મૂલ્ય શોધવું હોય તો સ્થાનાંતરનું પણ શું લેવું પડે? મૂલ્ય જ લેવું પડે. ને સમયગાળો જે લીધો છે એ જ લેવાનું, સમયગાળો ડેલ્ટા ટી. સમયગાળો સમાન રાખ્યો છે,
તો આ બે જવાબ સરખા છે કે નહીં અથવા કેવો સંબંધ છે તે કોના પર રાખશે? પથ લંબાઈ અને સ્થાનાંતર પર, સ્થાનાંતરના મૂલ્ય પર. જો એક જ દિશામાં ગતિ થાય એટલે પદાર્થ સીધો આમ જ જાય અહીં P થી P ડેશ, તો શું થશે? તો સ્થાનાંતર આટલું થયું, સ્થાનાંતર સદિશ ક્યાંથી ક્યાં આવશે? P થી P ડેશ, એની લંબાઈ કેટલી થશે? આટલી, અને કાપેલું કુલ અંતર પણ આટલું જ, એટલે બંને સરખા થશે. તો એક જ દિશામાં ગતિ થતી હોય તો પથ લંબાઈ અને સ્થાનાંતર સરખા થાય, એટલે તેવા સમયે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગનું મૂલ્ય એ સરખું મળે. પરંતુ ધારો કે કોઈ અલગ દિશામાં આ રીતે ગતિ થતી હોય તો આમાં પથ લંબાઈ એ સ્થાનાંતરના મૂલ્ય કરતાં વધારે હશે. એટલે એક વિધાન યાદ કરો, આપણે આગળ કર્યું હતું ચેપ્ટર નંબર 3 ની અંદર કે પથ લંબાઈ એ સ્થાનાંતરના મૂલ્ય કરતાં વધુ અથવા તેના જેટલું હોય. જો એક જ દિશામાં ગતિ થાય તો સ્થાનાંતર જેટલું હોય, દિશા બદલાતી હોય તો પથ લંબાઈનું મૂલ્ય એ સ્થાનાંતર કરતાં વધારે હોય, પણ ક્યારેય ઓછું હોતું નથી. એટલા માટે સરેરાશ ઝડપ એ હંમેશા સરેરાશ વેગના મૂલ્ય કરતાં સરેરાશ વેગના મૂલ્ય જેટલું અથવા તેનાથી વધારે હોય. તો વિધાન શું આપ્યું છે? કોઈ કણની સરેરાશ ઝડપ સમાન સમયગાળામાં કણના સરેરાશ વેગના મૂલ્યથી વધારે કે તેના જેટલી હોય, એટલે આ કેવું છે? સાચું છે. વધારે કે તેના જેટલી જ છે. આજે કીધું છે કેવું છે? સાચું. છેલ્લું ત્રણ સદિશો કે જે એક જ સમતલમાં નથી તેનો સરવાળો કદી બી શૂન્ય થતો નથી. ચાલો, આ એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જે વારંવાર પૂછાય છે પરીક્ષાની અંદર, બરાબર? એને સમજજો થોડું. ધારો કે ત્રણ સદિશ છે તેનો સરવાળો શૂન્ય થવું જોઈએ, તો કેવી રીતે શક્ય છે તે સમજો. આ સદિશ A છે, તેના શીર્ષ પર આ સદિશ B દોર્યો અને તેના શીર્ષ પર આ સદિશ C દોર્યો. પહેલા સદિશના પૂછથી છેલ્લાનો શીર્ષ બંને એક જ જગ્યા પર છે. બંને એક જ જગ્યા પર એટલે સદિશ, આ જે પરિણામી સદિશ, જો પરિણામી સદિશ આપણે કેવી રીતે દોરીએ? ધારો કે C અહીં દોર્યો હોય, બરાબર? તો પરિણામી સદિશ આપણે પહેલાની પૂછથી છેલ્લાના શીર્ષ સુધી આ આપણો પરિણામી સદિશ દોરીએ, એટલે આની લંબાઈ એ સદિશનું મૂલ્ય થાય. પરંતુ ધારો કે C જો આ દિશામાં હોય અને આટલા મૂલ્યનો હોય તો આપણે જ્યાંથી શરૂઆત કરી ત્યાં જ પહોંચી ગયા, એટલે પરિણામી સદિશની લંબાઈ શું થાય? પહેલાનો પૂછ અને છેલ્લાનું શીર્ષ એક જ જગ્યા પર, એટલે પરિણામી સદિશનું મૂલ્ય શું થાય? શૂન્ય. એટલે ત્રણ સદિશોનો સદિશ સરવાળો શૂન્ય ક્યારે થાય? તો આ રીતે ઘટના બને તો. હવે આ ઘટનામાં શું છે? તો ત્રણેય સદિશ એક જ સમતલમાં છે. આ બોર્ડના સમતલમાં જ આ ત્રણ સદિશ છે. ધારો કે આ સદિશ આટલી જ લંબાઈના છે પણ એક સમતલમાં ન હોય તો શું થાય? એક સમતલમાં ન હોય એટલે શું? તો કે એના માટે તમારે થોડુંક વિચારવું પડશે. હું તમને પેનથી બતાવું, ત્રણ પેનનો ઉપયોગ કરીને એ વસ્તુ સમજાવું. આ ત્રણ સદિશ છે, બરાબર? ધારો કે એક જ સમતલમાં હોય, આ સદિશ એક મૂક્યો, તેના શીર્ષ પર આ સદિશ બીજો મૂક્યો અને તેના શીર્ષ પર આ સદિશ ત્રીજો મૂક્યો. તો પહેલાનું પૂછ અને છેલ્લાનું શીર્ષ એક જ જગ્યા પર આવ્યું, એટલે પરિણામી સરવાળો 0 થયો. હવે આ ત્રણેય એક જ સમતલમાં છે. જુઓ, એક જ સમતલ દેખાય છે, એમાં જ છે ત્રણેય. પણ ધારો કે આ ત્રીજાનું સમતલ આવું હોય તો આ જે આનું જે શીર્ષ છે તે ક્યારે અહીંયા આવશે નહીં, એટલે ક્યારે પણ સરવાળો 3 નો શૂન્ય થશે નહીં. એટલે ત્રણ સદિશનો સરવાળો ત્યારે જ શૂન્ય થાય જ્યારે તે એક જ સમતલમાં હોય. આ યાદ રાખજો. અને સવાલમાં શું આપ્યું છે? ત્રણેય સદિશો કે જે એક જ સમતલમાં નથી તેનો સરવાળો કદાપી શૂન્ય થતો નથી, એટલે કે સાચું છે. તો એક સમતલમાં ન હોય તો ક્યારે તેનો સરવાળો શૂન્ય થાય નહીં. એટલે આ ખાસ નોંધ યાદ રાખજો. ત્રણ સદિશોનો સરવાળો શૂન્ય ત્યારે જ શક્ય છે જ્યારે તેઓ એક સમતલમાં હોય. એટલે ત્રીજો સદિશ જો બીજા સમતલમાં હોય, આ બે સદિશને આમ દોર્યા મેં, અને ત્રીજો સદિશ જો આ સમતલમાં ન હોય એટલે આમ હોય કે ગમે ત્યાં હોય તો આ એનું શીર્ષ અહીંયા પહોંચે નહીં, એટલે સદિશ સરવાળો શૂન્ય બને નહીં. બરાબર? એટલે યાદ રાખજો. એટલે આમાં વિધાન એવું આપ્યું છે કે જો એક સમતલમાં ન હોય તો સરવાળો શૂન્ય ન બને, તો તે સાચું જ છે કે એક સમતલમાં ન હોય તો સરવાળો ક્યારેય શૂન્ય થતો નથી. ચાલો આગળનો પ્રશ્ન કરીએ 4.6.